નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, હવે આપણે ચેપ્ટરમાં છેલ્લા ટોપિકમાં જવાના છીએ, જે તમે અલગ અલગ જગ્યાએ ઘણી વખત અભ્યાસ કરી દીધેલું છે. ડાયઝોનિયમ ક્ષાર. બરાબર? ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવાય, એની બનાવટ, એની બધી રાસાયણિક પ્રક્રિયાઓ, એવું બધું તમારે છેલ્લું શીખવાનું બાકી વધ્યું છે. એટલે સીધા જ પ્રશ્ન તરફ તમે આવી જાઓ તો બે ચાર પ્રશ્ન આપણે ક્લિયર કરતા જઈએ. પહેલું જે તમને મૂકીને આપેલું છે એ ડાયએઝોનિયમ ક્ષાર વિશે માહિતી આપો, આ તમારો પ્રશ્ન છે. બરાબર? એ આખો ક્વેશ્ચન તમારી પાસે, અને ત્યાર પછી જે આપણી પાસે જાણીતો મુદ્દો જે છે એની ચર્ચા, અને પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થશે. પણ પછીનો જે પ્રશ્ન છે એ તમે ઉપયોગ કરી લીધો છે. જો કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ શબ્દ છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની બનાવટ પ્રક્રિયા જણાવીને એના ભૌતિક ગુણધર્મો લખો. આ તમારો પ્રશ્ન. ક્યારે ઉપયોગ કરતો યાદ કરી લો, તો કે તમે 11મા ચેપ્ટરમાં ફિનોલનું ઉત્પાદન કરેલું હતું, એમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ શબ્દ આવી ગયેલો હતો, યાદ છે ને? એટલે એ પ્રશ્ન તો તમારી પાસે જાણીતો છે જ. બરાબર? એ રિપીટ થાય છે, પછી એની બધી અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આવે. પણ સૌથી પહેલું આપણે અહીંયા આગળ ડાયઝોનિયમ ક્ષાર જે શબ્દ મૂકેલો છે, ડાયઝોનિયમ ક્ષાર, ઓકે, તો એનું જે સામાન્ય સૂત્ર જે છે, આપણે બંને રીતે લખાણ આપતા જઈએ છીએ. તો પહેલા આના માટે જાઓ કે ભાઈ ડાયઝોનિયમ ક્ષારનું સાસુ કોણ છે? સાસુ એટલે સામાન્ય સૂત્ર. તો ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર ArN2 અને અહીંયા X મૂકેલું છે આપણી પાસે. બરાબર? લાઇનિંગ આપી દઉં છે એટલે તમને ખબર પડે. પણ અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ N2 પ્લસ ને X માઇનસ છે. ઓકે, પણ જ્યાં R કોણ છે, એટલે R તરીકે જે આપણે મૂકેલું છે RN2X માઇનસ છે. ચલો આપણે AR ની બદલે હું R મૂકી દઉં, જે આપણે સિમ્બોલ વાપરવું છે. ઓકે, સામાન્ય સૂત્ર લખીએ. હવે R તરીકે જે તમને આપેલું છે એ સિમ્બોલ કોણ છે, અને X માઇનસ પણ કોણ છે. ઓકે, ચલો હવે કોઈ વાંધો કરો નહીં. તો તમારી પાસે R તરીકે જે મૂકેલું છે R, એ કાં તો આલ્કાઇલ હોઈ શકે અથવા તો એરાઇલ હોઈ શકે. બરાબર? બે શક્યતા છે, કાં તો આલ્કાઇલ પણ હોઈ શકે અથવા તો એરાઇલ પણ હોઈ શકે. હવે જો તમારી પાસે R તરીકે આલ્કાઇલ હોય તો એને આલ્કાઇલ એઝો ક્ષાર કહેવાય, આલ્કાઇલ ડાયએઝો ક્ષાર શબ્દ. અને એરાઇલ હોય તો એરિન અથવા એરોમેટિક ડાયએઝો ક્ષાર શબ્દ વાપરી શકાય. એટલે બંને તમને ઓપ્શન આપેલું છે, પણ X માઇનસ તરીકે તમે જે મૂકવાના છે એ કોણ હોઈ શકે? તો કે તમારી પાસે Cl માઇનસ છે, Br માઇનસ છે, OH માઇનસ છે, Cl માઇનસ છે, વગેરે આવા ઘટકો હોઈ શકે. એટલે ફરીથી ચેક કરો કે ભાઈ તમે ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર આપી દીધું છે. તો એટલું તો ફાઇનલ થયું ને. મારે આ જે લખાણ આપેલું છે ને N ટ્રિપલ બોન્ડ N લખી દઉં, N ટ્રિપલ બોન્ડ N આ રીતે લખું, અથવા તો N2 કરીને તમને પણ આપી શકાય. ચલો હવે આ નાઇટ્રોજનની સંયોજકતા આપણને ખબર છે 3 છે, પણ અત્યારે નાઇટ્રોજનની સંયોજકતા 4 થઈ છે, એટલે આના પર પ્લસ ચાર્જ તમારે મૂકવો પડે, અથવા તો તમે N2 પ્લસ લખી શકો. આ જે મૂકેલું છે એને ડાયએઝો સમૂહ કહેવાય છે. આ જે શબ્દ હતો એને આપણે કયો શબ્દ વાપરે છે? ડાયએઝો સમૂહ તરીકે તમે એને ઓળખો છો. હવે આપણે જે માહિતી આપી કે જો તમે R તરીકે આલ્કાઇલ રાખો, બરાબર, R તરીકે આલ્કાઇલ એટલે તો એને એલિફેટિક કહેવાય ને, એલિફેટિક ડાયએઝો ક્ષાર કહેવાય. હવે એલિફેટિક ડાયએઝો ક્ષાર જે છે એ ની જે સ્થિરતા છે ઓછી છે, એટલે અહીંયા
બંને આપણે રાઉન્ડ મૂકી દઈએ તો તમે ચેક કરો કે જો હું આલ્કાઇલ લઈ લઉં તો પછી તમારી પાસે એલિફેટિક ડાઈ એઝો ક્ષાર બની ગયો, રાઈટ? એલિફેટિક ડાઈ એઝો ક્ષાર છે. હવે એ પ્રમાણમાં ખૂબ જ અસ્થાયી છે. આ જે છે હું અસ્થાયી શબ્દ મૂકી દઉં, રાઉન્ડ આપી દઉં છું. પણ જો તમે એરાઇલ સમૂહ રાખેલો હોય, એરાઇલ, તો એ તમારી પાસે એરિન અથવા એરોમેટિક પણ શબ્દ વાપરી શકાય. એરિન ડાઇઝોનિયમ ક્ષાર છે. એ પહેલાની સાપેક્ષમાં આમ અસ્થાયી જ છે, પણ એની સાપેક્ષમાં વધુ સ્થિરતા ધરાવે છે. ઓકે, આ બંને વસ્તુની આપણે ચર્ચા કરી છે. એલિફેટિક ડાયઝો ક્ષાર જે છે અતિ અસ્થાયી છે, વાપરી દો અતિ અસ્થાયી. ઓકે, ત્યારે એરિન જે છે તો એરોમેટિક ડાયઝો ક્ષાર છે, પહેલાની સાપેક્ષમાં સ્થિરતા જે છે વધુ ધરાવે છે. તો એ સ્થિરતા માટે જવાબદાર તમારી પાસે જે કારણ છે, સ્થિરતા માટે કારણ, એનું સંસ્પંદન સ્વરૂપ છે. સંસ્પંદન સ્વરૂપ છે. અને સામે તમારે અહીંયા આગળ એના નામ પણ આપવા છે. હવે નામ આપવા માટે દરેકની અંદર હું સૂત્ર મૂકું. દાખલા તરીકે અહીંયા આગળ આ રિંગ છે અને N2Cl મૂકીએ. નાઇટ્રોજન જે છે N2Cl તમે મૂકેલું છે, પણ એના બદલે જો તમે અહીંયા N2 અને SO4H મૂકી દો, બરાબર? પ્લસ અને માઇનસ આપણે મૂકીએ છીએ. ધારો કે તમે અહીંયા આગળ N2 અને BF4 મૂકી દો, પ્લસ અને માઇનસ હમણાં મૂકીએ છીએ, અને એક વધારાનું સૂત્ર જગ્યા છે તો મૂકી દો કે અહીંયા CH3 છે અને N2 અને Cl જ મૂકવું છે. ઓકે, હવે નિશાની તમે જોતા જાઓ તો આ જ્યારે તમે નામકરણ કરો, નામકરણ કરશો એટલે હું વચ્ચે આમ દાખલા તરીકે તમારી પાસે સેમ્પલ જ મૂકેલા છે, બરાબર? તો પહેલામાં પહેલું જ્યારે તમે એનું નામકરણ કરો ત્યારે મુખ્ય જે સંયોજન છે એ તો તમારે લખવું જ પડે. એટલે અહીંયા N2 ઉપર પ્લસ ચાર્જ છે અને આના પર માઇનસ છે. આ પ્લસ ચાર્જ SO4H ઉપર માઇનસ છે. N2 ઉપર પ્લસ ચાર્જ BF4 માઇનસ છે. N2 પ્લસ અને Cl ઉપર તમે આ માઇનસ ચાર્જ લખેલો છે. હવે જે પહેલા ત્રણ સભ્યો મૂકેલા છે, પહેલા ત્રણ સભ્યો, એનું જ્યારે તમે નામ લખો ત્યારે જે મૂળ સંયોજન છે બેન્ઝીન, જે પાયામાં છે, ખાલી આ એક જ તમારી પાસે જુદું નામ આવવાનું છે. એ જાણકારી માટે મેં મૂકેલું છે, હું ખાલી બોલીશ એમાં. તો બેન્ઝીન તમે મૂકેલું છે અને એને ડાયએઝો, બેન્ઝીન ડાયએઝોનિયમ. ઓકે, આટલું લખ્યા પછી તમારી પાસે આ જે ખાલી જગ્યા મૂકી છે એની અંદર પાછળ જે ઘટક હોય એ તમારે લખવાનો થાય. એટલે નામકરણની તમારી પાસે ચર્ચા આવી ગઈ. હવે દરેકમાં હું નામ બોલતો જાઉં. તો દાખલા તરીકે પહેલું બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. અહીંયા લખીશું તો બેન્ઝીન ડાઇઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અને આમાં લખીએ તો બેન્ઝીન ડાઇઝોનિયમ બોરોફ્લોરેટ. બોરોફ્લોરેટ, રાઈટ? એટલે અહીંયા ત્રણ ઓપ્શનનો ખાલી લાઇનિંગ મૂકી દઉં છું કે તમે ક્લોરાઇડ લખશો, બ્રોમાઇડ લખશો અને બોરોફ્લોરેટ લખવાના છો. એટલે નામકરણમાં શું યાદ રાખવું પડ્યું? તો કે જે હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બન એને મૂળ સંયોજન તમે સામાન્ય નામ લખી નાખ્યું. એની પાછળ તમારે ડાયએઝોનિયમ શબ્દ લખવાનો છે અને જે ઘટક જોડાણો છે એ પાછળ તમારે મૂકી દેવાનો. એટલે ફરીથી બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાઇઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને બેન્ઝીન ડાઇઝોનિયમ બોરોફ્લોરેટ. પણ અહીંયા જે નામ લખેલું છે એ તો એક્ચ્યુઅલી ટોલ્યુન કહેવાય ને, જો રિંગ ઉપર CH3 છે એટલે એને પ્રત્યય તરીકે આનું જ નામ છે. માત્ર અહીંયા તમારે પેરાટોલ્યુઇન શબ્દ લાગી જવાનો છે, બરાબર? બાકીનું એઝ ઇટ ઇઝ નામ પેરાટોલ્યુઇન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જ છે. ઓકે, એટલે એ વિગત પહેલામાં આવી ગઈ નામકરણમાં. ઉદાહરણ કહેવાય, નામકરણ કહેવાય. હવે આપણે વાત કરી કે ભાઈ એલિફેટિક કરતા એરોમેટિક ડાઇઝોનિયમ જે છે એની સ્થિરતા વધુ છે, તો સ્થિરતા માટે એના સંસ્પંદન સ્વરૂપ જવાબદાર કહેવાય.
જે આપણે દરેક ચેપ્ટરમાં દરેક ઘટકમાં શીખેલા જ છીએ, સિસ્ટમ એની છે, પણ આપણી પાસે ડાયઝોનિયમ સમૂહ માત્ર પાછળ તો જે X છે ને આપણે ક્લોરીન, બ્રોમિન, OH, Cl- BF4 વગેરે તમે જોડો છો, પણ એ સ્થિરતા ડાયઝોનિયમ ક્ષારના સંસ્પંદન સ્વરૂપ તમારી પાસે મળે તો આપણે દર વખતે દોરીએ છીએ, પ્રકાર ચેક કરો. તો અહીંયા જે લખેલું છે કે ભાઈ આ જે બેન્ઝીન ring N ડબલ બોન્ડ N, બરાબર, એટલે આપણે જે ડાયએઝો સમૂહ શબ્દ વાપરેલો છે, બેન્ઝીન ડાયએઝો સમૂહ, તો એની અંદર આ પહેલું સ્ટ્રક્ચર તમારું, જે આપણે પહેલું ને છેલ્લામાં શું ફરક કરીએ છીએ તો કે જે પહેલું ચિત્ર છે 1 નંબર, એમાં તમારી પાસે પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, અને પાંચમું જે સ્ટ્રક્ચર છે એમાં તમારી પાસે પહેલા બીજા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એટલે સંસ્પંદનની ઘટના થઈ. ઓફિશિયલી પહેલું ચિત્ર તમે ઓબ્ઝર્વ કરો તો પહેલામાં પહેલું કે ભાઈ નાઇટ્રોજન પાસે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બ્લુ કલરના મૂક્યા છે. ઓકે, આ ઓરિજિનલ ચિત્ર. એમાંથી જે શિફ્ટિંગ શું થયું તો કે જે ટ્રિપલ બોન્ડ છે એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પર ખસે, તો એ ઇલેક્ટ્રોન યુગ્મને મેં ગ્રીન ટપકાથી મૂકેલા છે, જોઈ લો, એટલે નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર આવી જશે. સાથે સાથે આ જે દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન નાઇટ્રોજન વચ્ચે બંધમાં ખસી જાય તો ત્યાં તમારી પાસે ડબલ બોન્ડ તૈયાર થયો, કરેક્ટ. પણ નાઇટ્રોજનની તો ચાર બંધ હતા, અહીં 4 જ છે, એટલે એના પર તો આપણે દરેક સ્ટ્રક્ચરમાં બ્લુ કલરનું પ્લસ જ મૂકી દીધેલું છે. ઓકે, એ તો તમને પ્લસ દેખાશે, પણ આ શિફ્ટ થયું, ડાર્ક લાઈન મૂકી છે રેડ કલરની, એટલે તમારી પાસે સંસ્પંદનમાં આ સ્ટ્રક્ચર બની ગયું, બરાબર છે. અહીંથી ખસીને ડબલ બોન્ડ થયો, આ ખસીને ઇલેક્ટ્રોન યુગ્મ થયો, માટે બધા ચિત્રમાં નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર રેડ કલરનો મૂકેલો છે. ઓકે, આ બીજું સ્વરૂપ હતું. હવે જે શિફ્ટિંગ થાય તો મેં પ્લસ તમારે અહીંયા મૂકવાનું છે કે જો અહીંથી આ ખસી જાય તો જે કાર્બન છે એ કાર્બન ઉપર ધન વીજભાર આવે, આ કાર્બન પર ઓર્થોસ્થાન છે. ફરી પાછું જ્યારે આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસે, જો આ તમે શિફ્ટ કરો તો અહીંયા આવી ગયેલું છે ઉપલા ચેન્જ, ઉપરના ચિત્રમાં કોઈ જ ફેરબદલી નથી, આ અહીંયા આગળ આવી ગયું, તો પેલું ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને આ બાજુ તમારે શિફ્ટ કરવાનું થાય. એટલે જો આ અહીંયા આગળ આવી જશે તો તમારી પાસે ધન વીજભાર ક્યાં આવવાનો છે, પેરા સ્થાનમાં આવશે. ફરી પાછું આ શિફ્ટ કરો એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયેલું છે. ઓકે, તો પછી તમારો ધન વીજભાર ફરી પાછો ઓર્થો સ્થાન પર આવી ગયો, એટલે ધન ભાર જે છે એ સ્થાનીકૃત થતો હોય, એટલે એક્ચ્યુઅલી સ્થાનીકૃત છે ને, ફેરબદલી થાય. ધન વીજભાર જે છે સંસ્પંદન સ્વરૂપમાં વિસ્થાનીકૃત થતો રહેતો હોય છે, અને છેલ્લે ફાઇનલ હતું એમને ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનનું બંધમાં જતું એટલે ટ્રિપલ બોન્ડ થયા, આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસી જશે એટલે ધન વીજભાર નીકળી ગયો, તો પહેલું અને પાંચમું સ્વરૂપ થઈ ગયું. એટલે ઇન શોર્ટ સંસ્પંદન બંધારણ જવાબદાર છે. ચલો ફરી રિપીટ કરીએ છીએ આખા પ્રશ્નનું કે તમારો ક્વેશ્ચન જે બનેલો છે એ ડાયએઝોનિયમ ક્ષાર વિશે માહિતી આપો. તો ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર Rn2+X- લખેલું છે. ઓકે, હવે એ જે સામાન્ય સૂત્ર તમે મૂકેલું છે એની અંદર અને બ્લોક કરી દઉં છું, જો દેખાય, R એટલે આલ્કાઇલ અથવા તો એરાઇલ શબ્દ મૂકેલો છે, અને X- તરીકે Cl- Br- OH- Cn- HSO4- BF4- એ ઋણ ઘટકો છે. પણ જો તમે આલ્કાઇલ રાખો તો તમારી પાસે એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર બની જાય, કારણ કે આ જે છે એને ડાયએઝો સમૂહ કીધેલો છે, એટલે એલિફેટિક ડાયએઝો ક્ષાર શબ્દ. અને જો તમે એરોમેટિક રિંગ વાપરો તો એને એરિન ડાયએઝો ક્ષાર કહેવાય. હવે પેલું એલિફેટિક વાળું અતિ અસ્થાયી છે, તો એની સાપેક્ષમાં એરોમેટિક જે છે, એરોમેટિક ડાયએઝો ક્ષાર એ પેલાની સાપેક્ષમાં સ્થિરતા થોડી વધારે ધરાવે. જવાબદાર શું છે તો કે એનું ડાયએઝોનિયમ, બેન્ઝીન ડાયએઝોનિયમ માં સંસ્પંદન સ્વરૂપ સંકળાયેલું હોવાથી ધન વીજભાર જે છે એ વિસ્થાનીકૃત થતો રહેતો હોય, એના કારણે સ્થિરતા વધી જતી હોય છે. નામકરણમાં તમે કહી દીધું કે ભાઈ ઓરિજિનલ જે સભ્ય છે બેન્ઝીન
ડાયઝોનિયમ, પાછળ ક્લોરાઇડ છે, સલ્ફેટ છે, બોરોફ્લોરેટ છે. પણ આના માટે તમારે બેન્ઝીનની જગ્યાએ શું મૂકવું પડે? પેરાટોલ્યુઇન છે. પેરાટોલ્યુઇન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો. ઓકે, આખો પ્રશ્ન તમારી પાસે તૈયાર થઈ ગયો. હવે આ તો જાણીતો મુદ્દો છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ પ્રક્રિયા જણાવીને એના ભૌતિક ગુણધર્મ સમજાવો. હવે સામાન્ય જે સમીકરણ છે એ તો તમે લખી જ શકો, પણ આપણે તો સીધું એનિલિનમાંથી બનાવવાનું છે. તો એનિલિનમાંથી જ્યારે બનાવવામાં આવે તો આપણી શરત એમ કહે છે કે રિંગ ઉપર NH2 મૂકી દઈએ. ઓકે, તો આ એનિલિન છે, પણ એ પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન થયું. બંને રીતે બને ને. તમે જો પ્રાથમિક એલિફેટિક એમાઇન લો, પ્રાથમિક એલિફેટિક એમાઇન લો તો પણ એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બનાવી શકશો, અને એરોમેટિક પ્રાથમિક એમાઇન લો તો પણ તમે ડાયઝોનિયમ ક્ષાર લાવી શકો, પણ પ્રાથમિક હોવું જરૂરી છે. એટલે અહીંયા આગળ પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન એનિલિન જે છે એને HCl માં દ્રાવ્ય કરેલું છે. HCl માં દ્રાવ્ય કરીએ અને એનું જે ટેમ્પરેચર છે નીચે લખાણ આપીએ છીએ ભાઈ એનું તાપમાન ખૂબ જ નીચું લઈ જવાનું છે. 273 થી 278 કેલ્વિન છે. એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘણું નીચું તાપમાન લેવું. આ તાપમાને એમાં બહારથી સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 નું દ્રાવણ ઉમેરવામાં આવે. NaNO2 નું દ્રાવણ ઉમેરવામાં આવશે. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા HCl એ NaNO2 સાથે પ્રક્રિયા કરે, જેના કારણે નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થવાનો છે. એટલે આનું બ્રેકેટમાં લખું છું અને આપણે એરો નીચે કરી દઈએ. ઓકે, આનું ટેમ્પરેચર થોડું બીજે પેનથી લખું છું કે 273 થી 278 કેલ્વિન છે નીચું ટેમ્પરેચર. ઓકે, હવે પરિસ્થિતિ કેવી થવાની છે? તો તમારી પાસે જે સંયોજન બનવાનું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર લાવવો છે. તો રિંગ ઉપર N2Cl અથવા N ડબલ બોન્ડ પણ લખી શકાય. આપણે N2Cl લખીએ છીએ પ્લસ NaCl અને પ્લસ H2O. તો આ જે તમે લખેલું છે ઉપરનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પણ એ પોતે શું છે? ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો. અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, Cl ઉપર માઇનસ ચાર્જ છે. હિસાબ કિતાબમાં તમારે સંતુલનમાં જવું છે તો આપણે કીધેલું કે ભાઈ અહીંયા ક્લોરીનની સંખ્યા નિપજમાં 2 છે ને, 2 એટલે તમે 2 વડે ગુણાકાર આપશો તો તમારી પાસે 2 અને 2 4 હાઇડ્રોજન થયા. એટલે મારે અહીંયા ટ્વાઇસ કરવું પડે. તો 2 ઓપ્શન છે, અહીંયા 2 ઓપ્શન છે. બંને જે છે NaCl આપી દેલું છે, NaCl તમે આપી દીધું છે અને 2 નાઇટ્રોજન ત્યાં ગોઠવાઈ ગયા. થઈ ગયો હિસાબ. ફરીથી ચેક કરો કે ભાઈ આમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયો પ્લસ NaCl ને પ્લસ H2O. ક્લોરીનની સંખ્યા 2 છે એટલે આપણે 2 વડે ગુણ્યા. તો તમારી પાસે હાઇડ્રોજન 2 ને 2 4 થાય અને 2 ઓપ્શન છે એટલે ટ્વાઇસ H2O. એક સોડિયમ હતો, પણ આ નાઇટ્રોજન ને આ નાઇટ્રોજન ખાલી ટપકું પાડું છું કે ભાઈ અહીંયા નાઇટ્રોજન વધે છે અને અહીં પણ નાઇટ્રોજન વધશે તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની જાય. આ એની બનાવટ પ્રક્રિયા છે. પણ હવે એના જે ભૌતિક ગુણધર્મની તમારે જે ચર્ચા કરવી છે, ભૌતિક ગુણધર્મ, તો એની અંદર સૌથી પહેલું આપણે એવું કહી શકીએ કે આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પોતે ક્ષાર છે, જો લાઇનિંગ મેં આપી દીધી, એના વર્ણનમાં એવું કહેવાય કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એ રૂમ ટેમ્પરેચરે અસ્થાયી છે. એક તો અસ્થાયી તમે શબ્દ મૂકવાના છો, બરાબર? પેલું તો કમ્પેરિઝન હતી કે ભાઈ એલિફેટિક કરતા એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થિરતા, સંસ્પંદન, બંધારણ જવાબદાર છે, પણ એ અસ્થાયી છે. નંબર 1. બીજું કે પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર? પાણીમાં અદ્રાવ્ય છે. સાથે સાથે એમ કહે છે કે ઠંડા પાણીમાં એ પાછું સ્થાયી છે.
ઠંડા પાણીમાં ક્ષાર પોતે સ્થાયી છે, પણ જો તમે ગરમ પાણી કરો તો તરત જ એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા લાગે. ગરમ પાણીમાં તરત જ પાછળ આપણી રિએક્શન આવવાની જ છે. ગરમ પાણીમાં રાસાયણિક પ્રક્રિયા કરવા માટે કરશે, એટલા માટે આ જે ક્ષાર છે એને સંગ્રહિત કરી ન શકાય. જો તમે એને ગરમ કરો, જો એને ગરમી આપવામાં આવે તો તરત જ એનું વિઘટન થઈ જશે, ડીકમ્પોઝિશન થઈ જશે. અને એક વધારાનો મુદ્દો છે જે આપણે અહીંયા જે નામકરણ કરેલું છે એને હું રાઉન્ડ આપી દઉં તો આ જે લખેલું છે શું નામ હતું કે ભાઈ બેન્ઝીન ડાઇઝોનિયમ બોરોફ્લોરેટ. એટલે મારે એને માની લો કે અણુસૂત્ર તરીકે લખવું હોય તો શું લખાય? C6H5N2 અને BF4 લખી શકાય, BF4. ઓકે, C6H5N2 પર પ્લસ લખાય, BF4 પર માઇનસ લખાશે. એનો ગુણધર્મ છે કે ભાઈ આ રૂમ ટેમ્પરેચરે સ્થિરતા ધરાવે છે. પાણીમાં તો અદ્રાવ્ય છે એટલે અદ્રાવ્ય શબ્દ મૂકી દો પાણીમાં, અને સાથે સાથે એ રૂમ ટેમ્પરેચરે સ્થિરતા ધરાવે છે. એટલે ફરીથી ચેક કરો. આખો જે પ્રશ્ન હતો કે ભાઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ પ્રક્રિયા જણાવીને તેના ભૌતિક ગુણધર્મ લખો. તો આપણું બનાવટનું વર્ણન આવી ગયું. પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન એનિલિનને HCl માં દ્રાવ્ય કરીને 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને આ તાપમાન જાળવીને એમાં 12 થી સોડિયમ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવે. તો પહેલા તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રસ એસિડ બનવાનું છે, અને એ જે નાઇટ્રસ એસિડની હાજરીને કારણે પ્રક્રિયા થઈને તમારી પાસે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની જાય. આપણે ગુણધર્મ લખ્યા છે કે ભાઈ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે એ અસ્થાયી છે, એટલે તમે એનો સંગ્રહ નથી કરી શકતા. નીચા તાપમાને જ સ્થિરતા ધરાવે. પાણીમાં અદ્રાવ્ય છે, ઠંડા પાણીમાં સ્થાયી છે, પણ જો એને ગરમ પાણી કરો તો તરત જ રાસાયણિક પ્રક્રિયા કરી નાખે, ફિનોલ બનશે, આપણને ખબર છે, બરાબર. અને જો એને આ ક્ષારને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થવા મળશે, એટલે એનો સંગ્રહ કરી શકાય નહીં, નો સ્ટોરેજ. અને ફાઇનલ એક વધારાનો મુદ્દો કે ભાઈ બેન્ઝીન ડાઇઝોનિયમ બોરોફ્લોરેટ જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પણ રૂમ ટેમ્પરેચરે વધુ સ્થાયી છે. MCQમાં તમને પૂછે. એટલે ટૂંકમાં ડાઇઝોનિયમ ક્ષાર અને એના વિશેની ચર્ચા આવી ગઈ બનાવટની. હવે એની બધી જ પ્રક્રિયાઓમાં જવું છે તો મેં પહેલું હેડિંગ મારેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ. હવે એ જે રાસાયણિક પ્રક્રિયા છે તો તમને બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપે. અહીં સૂત્રમાં તમે ચેક કરો કે ભાઈ રિંગ ઉપર N2Cl જે લખેલું છે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, એની જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો બે પ્રકારની પ્રક્રિયા આપશે. પહેલામાં પહેલું કે ભાઈ ડાયએઝો સમૂહ જે છે, ડાયએઝો સમૂહ એનું વિસ્થાપન થઈ શકે. જો વિસ્થાપન થઈ જાય તો પ્રક્રિયા દરમિયાન તમને N2 ગેસ આપી દે, N2 ગેસ મુક્ત કરશે. ઓકે, એવી પ્રક્રિયા થઈ. ડાયએઝો સમૂહ જે છે, એટલે ફરી જો ડાયએઝો સમૂહનું વિસ્થાપન થાય એટલે N2 નું વિસ્થાપન અન્ય ઘટક વડે થવાનું, બરાબર. અને એવી નિપજ આપે. એક પ્રકારની પ્રક્રિયા થઈ. અને બીજો જે પ્રકાર છે પ્રક્રિયાનો, એમાં N2 રિંગ સાથે જળવાયેલું રહેશે, સચવાયેલું રહે, એના પર કોઈ અસર ન થાય તો ફિનાઇલ કેન્દ્ર પ્રક્રિયામાં ભાગ લેશે, બરાબર. ફિનાઇલ કેન્દ્રમાંથી તમારી પાસે વિસ્થાપનની પ્રક્રિયા થાય. એટલે મેં હેડિંગ મૂકેલું છે કે ભાઈ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ શબ્દ મૂકેલો છે, તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્ષાર આપણે જનરલ આપી દો. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર બે પ્રકારની પ્રક્રિયા આપે. પહેલી તમે ડાયએઝો સમૂહનું વિસ્થાપન થઈ શકે જેના કારણે N2 ગેસ મુક્ત થાય. અને બીજા પ્રકારની પ્રક્રિયા કે જેમાં ડાયએઝો સમૂહ જે છે એ રિંગ સાથે જળવાયેલો રહેવાનો છે, એટલે ફિનાઇલ કેન્દ્રમાંથી વિસ્થાપનની પ્રક્રિયા થઈ શકે, અથવા તો Cl પણ વપરાઈ શકે જરૂર હોય તો, પણ આ N2 વપરાતો નથી. રેડી? ચલો વધુ આગળ. પ્રશ્ન જાણીતો છે. સેન્ટ મેયર પ્રક્રિયા, અલગ ક્વેશ્ચન તમને પૂછવાનો છે.
પ્રશ્ન તરીકે તમને આપેલું છે કે સમજાવો સેન્ડ મેયર પ્રક્રિયા. હવે સેન્ડ મેયર પ્રક્રિયામાં આપણે એક જનરલ સૂત્ર મૂકી દઈએ આપણે કે ભાઈ અહીંયા આગળ AR N2 Cl મૂકેલું છે. n ને હું જરા લીટી તો પાડીશ જ. જ્યારે તમે N2 ઉપર પ્લસ ને Cl ઉપર માઈનસ છે, બરાબર? આ જનરલ સમીકરણ આપણે મૂકી છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય એની તમારે જે પ્રક્રિયા કરવી છે એ કોની હાજરીમાં, તો કે CuX લખો તો Cu2X પણ લખી શકાય, બરાબર? એટલે મારે અત્યારે Cu2X2 લખવું છે અને HX હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા કરી તમે. પણ અહીંયા આપણે ચોખવટ કરીએ છીએ કે જ્યાં x બરાબર કોણ હોઈ શકે, તો કે x ની જે કિંમત છે એ તમારી પાસે ક્લોરીન Cl- હોઈ શકે, Br હોઈ શકે અને Cn પણ હોઈ શકે. આપણે બ્રેકેટ આપી દીધું. તો હવે જે પ્રક્રિયા કરીએ છીએ એમાં તમારી પાસે N2 દૂર કરવાનો છે, N2 ગેસ મુક્ત થાય. પરિસ્થિતિ એવી થવાની કે Ar સાથે x લાગી જવાનો છે, એટલે Ar સાથે x લાગી જશે પ્લસ તમારી પાસે N2 ગેસ છૂટો પડે. પાઠ્યપુસ્તકમાં તો એટલું લખેલું છે કે ભાઈ Ar ને x આપી દો અને N2 ગેસ છૂટો પડે, પણ સાથે સાથે તમારી પાસે અહીંયા H જે છે H ની સાથે Cl દૂર કરવો પડે. એટલે વધારે તો લખી જ રાખું છું કે ભાઈ આપણે H ને Cl આપવાના જ છીએ. આ જે સમીકરણ મૂકેલું છે એ જનરલ સમીકરણ થયું કહેવાય, એટલે એને હું બ્લોક કરી દઉં. આના પ્રમાણે જો લખાણ તૈયાર કરતા જાઓ તો આપણે બનાવતા જઈએ. પહેલામાં પહેલું રિંગ ઉપર N2Cl એવું આપીએ, બરાબર? N2Cl છે. હવે અહીંયા તમારે ક્યુપ્રસ ક્લોરાઇડ, એટલે અત્યારે હું Cu2Cl2 લખું છું, ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રાખેલું હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. પણ એના બદલે અહીંયા જે રાખું છું એ ક્યુપ્રસ બ્રોમાઇડ કરવું હોય. તમને ખબર છે કે ભાઈ Cl -1 સંખ્યા 2 એટલે -2, તો કોપરનો ઓક્સિડેશન +2 ભાગ્યા 2 એટલે +1 થાય. હવે એવું ન લખો અને તમે CuBr લખી નાખો તો Br -1 છે એટલે કોપર +1 થઈ જ ગયું. તો ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે રાખેલું હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોજન બ્રોમાઇડ હેલોજન એસિડ છે. અને એક ત્રીજી પ્રક્રિયા જો આપણે આપીએ છીએ કે CuCl, તો એને ક્યુપ્રસ સાઇનર, તો Cu2Cl ટ્વાઇસ પણ લખાય, પણ એમાં જો HCl છે, HBr છે, પણ યાદ રાખજો એટલે હું જરા પેન જ બદલી નાખું. અહીંયા આગળ તમારે HCl નથી પણ KCl છે, પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા છે, બરાબર? આપણે ત્રણે ત્રણ આ રીતનું તૈયાર કરી મૂકી દીધું. તો હવે પરિસ્થિતિ કેવી થવાની છે, તો અહીંયા આગળ N2 ઉપર પ્લસ ને Cl ઉપર માઈનસ છે. તો તમારું જે જનરલ નામ હતું આપણે આપી દો અહીંયા આગળ કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર ને ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રાખેલો હાઇડ્રોક્લોરિક એસિડ, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે રાખેલો હાઇડ્રોબ્રોમિક એસિડ અથવા ક્યુપ્રસ સાયનાઇડ સાથે રાખેલો KCl છે. એટલે અહીંયા KCl છે, પેન મેં અલગ વાપરી છે. વિસ્થાપનની પ્રક્રિયામાં તમારે બધી જ પ્રક્રિયામાં N2 નું વિસ્થાપન કરી નાખવું છે. જો તમે N2 ગેસ તરીકે છૂટો પાડી દો તો અહીંયા આગળ જે આપણે ARX મૂકેલું છે ને, ARX છે તો એમાં હું લાઇનિંગ આપી દઉં કે Br તમારે રિંગ પર મૂકવાનું છે, Cn ને રિંગ પર મૂકવાનું છે અને Cl ને પણ રિંગ પર મૂકવાનું છે, બરાબર? તો બીજા ત્રીજા સમીકરણમાં તો તમને સમજણ પડી જ જાય કે માની લો કે હું અહીંયા બનાવી દઉં, આપણે અલગ જ મૂકું છું, તો રિંગ ઉપર Br મૂકાશે પ્લસ તમારી પાસે H ને Cl આપવાના છો અને પ્લસ N2 ગેસ છે એટલે હું તીર મૂકી દઉં છું, બરાબર? ચલો એ જ કોપી આ સમીકરણ માટે મૂકી દો. તો રિંગ ઉપર તમે Cn મૂકવાના છો, Cn પ્લસ તમે K ને Cl આપશો, KCl અને પ્લસ N2 ગેસ છે. ઉપરનું જે સમીકરણ છે, ઉપરનું સમીકરણ વસ્તુ તે જ બને કે ભાઈ તમે જો શું થયું, N2 ગેસ બને
H ને Cl આપો અને પેલું Cl બને. એટલે દરેકમાં તમારી પાસે જે છે HCl જે મૂકેલું છે ને અહીંયા આગળ N2 ગેસને હું તીર મૂકી દઉં, N2 ગેસ છૂટો પડે અને તમારી પાસે HCl બનવાનો હોય જ. HCl તૈયાર થાય. પણ આ સમીકરણમાં તમે એવું વિચારી શકો છો કે ભાઈ આ Cl ત્યાં ડાયરેક્ટ જોડાઈ જતો હોય તો રિંગ ઉપર મારે Cl મુકાય અને ફક્ત N2 ગેસ મૂકી શકાય. ત્યાં મારે HCl લખવાની જરૂર હોતી નથી. હવે દરેકનું તમારી પાસે નામ આવતું ગયું. તો પહેલું જે છે એ તમે લખવાના ક્લોરોબેન્ઝીન છે, હેલોએરિન. અહીંયા લખશો તો બ્રોમોબેન્ઝીન છે, હેલોએરિન છે. અને આને સાદું નામ લખવું હોય તો એને સાયનોબેન્ઝીન કહેવાય. સાયનોબેન્ઝીન શબ્દ છે. અથવા એનું બીજું નામ છે બેન્ઝોનાઇટ્રાઇલ. એનું બીજું જે નામ છે એ બેન્ઝોનાઇટ્રાઇલ પણ એને કહેવામાં આવે છે. બરાબર? તમે મિક્સ ન કરો એટલે વચ્ચે હું ગ્રીન પેનની લાઇનિંગ મૂકી દઉં છું. તમારા ત્રણ સમીકરણ અલગ અલગ બની ગયા. હવે પરિવર્તન જે તમને પૂછવાનું હોય એ બે તબક્કામાં પરિવર્તન થાય. યાદ રાખો, તમને પૂછશે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન દરેક પ્રશ્નમાં. એટલે આપણો સમય જે બગડે છે એનું કારણ એટલું છે કે કન્વર્ઝનમાં ક્વેશ્ચન તો છે સેન્ટ મેયર પ્રક્રિયા, પણ પરિવર્તન પૂછે તો તમને બે સ્ટેપમાં પૂછવાનું હોય. પૂછવાનું એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન. તો તમારે એનિલિનનું આ જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયાનું નામ આપેલું છે ડાયઝોટાઇઝેશન. એટલે હું લખું છું અહીંયા ડાયઝોટાઇઝેશન. એટલે સ્પેલિંગ ભેગો કરો, ડાયઝોટાઇઝેશન. ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી. ઓકે, તમને એમ પણ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે શું અથવા કોને કહે છે, ઉદાહરણ આપીને સમજાવો. તો આપણી પાસે આને ક્વેશ્ચન તરીકે બનાવી શક્યો ને એસક્યુ માં કે ભાઈ એનિલિનની નીચા તાપમાને નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થઈને ડાયએઝોક્ષાર બને છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બને છે અથવા ડાયએઝોક્ષાર શબ્દ વાપરો, જેને ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા કહે છે. હજુ એક વ્યાખ્યા બોલે છે આપણે. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે શું? તો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન ની નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા થઈને ડાયએઝોક્ષાર બને છે. આ પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા કહે છે. ઓકે, એટલે તમારા પરિવર્તનમાં બે તબક્કા થાય. પહેલું એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીને તમે આ ક્ષાર લાવવાના છો. ત્યાર પછી આ સેન્ટ મેયર પ્રક્રિયા, તો ક્લોરોબેન્ઝીન. એ જ રીતે એનિલિનમાંથી બ્રોમોબેન્ઝીન પૂછે તો પહેલું સ્ટેપ ડાયઝોટાઇઝેશન. ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે રાખેલું HBr તો બ્રોમોબેન્ઝીન બનશે. અને એનિલિનમાંથી સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રેટ કોઈ પણ શબ્દ વાપરે તો આ એક તબક્કો અને પછી સેન્ટ મેયર પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર? પણ તો એનું જનરલ જે તમારી પાસે લખાણ તૈયાર થયું એવું થયું ને કે ભાઈ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષારને ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રાખેલું હાઇડ્રોક્લોરિક એસિડ, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે રાખેલું હાઇડ્રોબ્રોમિક એસિડ અને ક્યુપ્રસ સાયનાઇડ સાથે રાખેલું પોટેશિયમ સાયનાઇડ KCl સાથે પ્રક્રિયા કરવાથી અનુક્રમે તમારી પાસે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન બને છે. આ જે બનાવવાની પ્રક્રિયા છે એને સેન્ટ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાય. તો તમારા માઇન્ડમાં તરત ક્વેશ્ચન થાય કે ભાઈ તમે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન લાવ્યા તો આયોડોબેન્ઝીન ના બની શકે. અચ્છા, આયોડોબેન્ઝીન કરું તો એવું કરી શકાય કે ભાઈ CuI ને HI, CuI HI તો તમે આયોડોબેન્ઝીન લાવી શકો? નો, એ નથી. જાઓ પેલી બાજુ જગ્યામાં રાખેલી છે એમાં તમારી પાસે કેવી પ્રક્રિયા થવાની છે? તો આ લખાણમાં હતું એમને જ કે રિંગ પર N2Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે અને પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. એમાં તમારી પાસે આ ક્યુપ્રસ એલાઇડ વાળી પ્રક્રિયા થતી નથી. N2 ઉપર પ્લસ Cl ઉપર માઇનસ ચાર્જ મેં મૂકી દીધો છે. તમારી ઘટનામાં અહીંયા આગળ N2 ગેસ તો છૂટો પાડશો જ અને K પ્લસ ને Cl માઇનસ આપી દો, I માઇનસ ત્યાં જોડાઈ જશે. એટલે
સભ્ય બળ આપણે આપી દઈએ તો તમારી પાસે રિંગ ઉપર આયોડિન લાગી જાય પ્લસ KCl બનશે અને પ્લસ N2 ગેસ તો છે જ, તો આને તમે આયોડો બેન્ઝીન કહેવાના છો. આયોડો બેન્ઝીન છે, કરેક્ટ? એટલે તમારે માઇન્ડમાં યાદ રાખવાનું કે ભાઈ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન છે સેન્ડ મેયર પ્રક્રિયાથી મળે, પણ આયોડો બેન્ઝીન સેન્ડ મેયર પ્રક્રિયાથી મળે નહીં. એના માટે તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારને પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરો ત્યારે આયોડો બેન્ઝીન બને છે. ઓકે, એવી રીતે તમારી પાસે ફ્લોરોબેન્ઝીન બાકી નથી હજી, તો એ પણ બનાવીશું, પણ એ પછીના પ્રશ્ન માટે છે. ફ્લોરોબેન્ઝીનની પણ બનાવટ આવે, પણ એના પહેલા કે આવે તો ઠીક છે, ને તો પછી પણ અહીં આગળ તમારી પાસે પ્રશ્ન છે. સ્પેલિંગ તમે જોઈ લો, GATTERMN. એકચ્યુઅલી ગેટરમેન કહેવાય, પણ ચોપડીમાં ગુજરાતીમાં ગાટરમેન શબ્દ વાપરેલો છે. એટલે સમજાવો, તમારી પાસે ગાટરમેન પ્રક્રિયા, ગેટરમેન પણ વાપરી શકે. તો હું એમ કહું છું વૈકલ્પિક, બરાબર? વૈકલ્પિક શબ્દ મેં મૂકી દીધો, ઓપ્શનલ થયું ને. તમે જે સેન્ડ મેયર પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન લાવો છો ને, હા, એ જ તમારે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન લાવવું છે. પણ એના માટે જે જનરલ સમીકરણ તમે આપી દો, શું બની શકે? તો કે આ ArN2Cl છે, લખીએ છે. કોપર ધાતુનો પાવડર છે, કોપર ધાતુની હાજરીમાં તમે હેલોજન એસિડ HX સાથે પ્રક્રિયા કરવાના છો. જોઈ લો, અહીંયા આગળ N2 ઉપર પ્લસ છે, Cl ઉપર માઈનસ છે, પણ જ્યાં X બરાબર કોણ હોઈ શકે? ક્લોરીન અથવા તો બ્રોમિન છે. X તરીકે જો તમે ક્લોરીન અથવા બ્રોમિન લઈ લો, તો હવે અહીંયા જે પ્રક્રિયા થવાની છે, પ્રક્રિયામાં N2 ગેસ તો તમે છૂટો પાડશો, જેના પર રાઉન્ડ મૂકી દો, વિસ્થાપન તમારું થશે, પણ ArX બની જાય અને CuCl બને. જો આપણે શું કરીએ છીએ, તો Ar સાથે X મૂકી દો, પ્લસ N2 ગેસ બનાવવાના છો, એટલે N2 પહેલા મૂકી જ દઉં છું ગેસ તરીકે, અને CuCl બને, વત્તા CuCl. અહીંયા તમારી પાસે Cl જ છે, એટલે કમ્પલસરી એ તૈયાર થાય. આ આપણે એનું જનરલ સમીકરણ આપી દીધું છે. તો વૈકલ્પિક, જો ખાલી રેડ પેન થી આછું આછું બ્લોક કરી દો, આ તમારું જનરલ સૂત્ર બન્યું છે. તો એને દાખલા તરીકે સેમ્પલમાં જતા રહો, આપણે મૂકી દઈએ કે રિંગ ઉપર N2Cl છે. ઓકે, બંને રીતે લખી નાખો કે ભાઈ કોપર ધાતુનો પાવડરની હાજરી છે અને તમે HCl સાથે પ્રક્રિયા કરી છે ને, ખોટું લખ્યું મેં, HCl સાથે પ્રક્રિયા કરશો અને એના બદલે એ જ કોપરનો પાવડર છે, પણ તમે હેલોજન એસિડ HBr સાથે પ્રક્રિયા કરવાના છો. ચલો, ઉપરના પ્રમાણે N2 ઉપર પ્લસ, Cl ઉપર માઈનસ છે. તમે અહીંયા વિસ્થાપનમાં N2 ગેસ છૂટો પાડવાના છો અને Cu ને Cl આપી દેશો, અને પેલું જે વિસ્થાપન થવાનું છે ત્યાં Cl જોડાઈ જશે, Br જોડાઈ જશે. એટલે તમારી પાસે જે નિપજ બનવાની છે એ પહેલી નિપજમાં રિંગ ઉપર Cl લાગી જાય, એટલે ક્લોરોબેન્ઝીન તો છે જ, પ્લસ N2 ગેસ બનાવવાના છો અને પ્લસ CuCl, N2 ગેસ અને ક્લોરોબેન્ઝીન છે, બરાબર? અને નીચે જો તમે રાખશો તો તમારી પાસે નિપજમાં, નામ નથી લખતો, Br, તો તમારી પાસે બ્રોમોબેન્ઝીન છે, N2 ગેસ છૂટો પડે અને CuCl તો છે. તો આ પદ્ધતિથી તમે જે હેલો એરિન મેળવો છો, હેલો એરિન, એને ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે થઈ ગયો ડાયઝોનિયમ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારને કોપર પાવડરની હાજરીમાં હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવાથી અનુરૂપ હેલો એરિન સંયોજન બને છે. એટલે તમે ઉદાહરણ જોઈ લીધું કે આમાં ક્લોરોબેન્ઝીન બનશે, પેલામાં તમારી પાસે બ્રોમોબેન્ઝીન બને. એટલે આ વૈકલ્પિક માહિતી તૈયાર થઈ ગઈ ને, મિક્સ ન કરતા હું લાઇનિંગ પાડી દઉં છું વચ્ચે. નામ ક્લોરોબેન્ઝીન છે, બ્રોમોબેન્ઝીન છે. રેડી?
એટલે બીજી રીતે પણ લાવી દીધું. એટલે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન ત્રણનું તો જન્મસ્થળ આવી જ ગયું. તો તમારા માઇન્ડમાં પાછો પ્રશ્ન થાય કે ભાઈ ફ્લોરોબેન્ઝીન માટે શું છે? તો અહીંયા મેં ક્વેશ્ચન મૂકેલો છે, કરો ચેક. ડાયએઝો સમૂહનું ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન કરવું છે આપણે. ડાયએઝો સમૂહનું ફ્લોરાઇડ સમૂહ દ્વારા વિસ્થાપન કરવું હોય તો એમાં તમારી પાસે આ લખાણ મૂકેલું છે, લાવવાનું છે. તો આમાંથી જ એટલે સૌથી પહેલા શું કરી નાખો તો કે તમારી પાસે રિંગ ઉપર N2Cl મૂકી દીધું મેં. ઓકે, એટલે અહીંયા આગળ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે, એને તમારે જે સભ્ય છે, નવું સભ્ય, એની તમારે HbF4 સાથે પ્રક્રિયા કરવી છે. HbF4 તો આનું નામ છે ફ્લોરોબોરિક એસિડ. આનું તમારી પાસે નામ શું થયું? ફ્લોરો, F ડેન્ટર ફોલો લખવાનો ને, ફ્લોરોબોરિક એસિડ છે. બધા જ નામ લખ્યા છે. હવે જ્યારે આમાં પ્રક્રિયા થાય તો તમારે અહીંથી H+ ને Cl- ને છૂટું પાડવાનું છે. H+ છે, BF4- છે. એટલે Cl- નું H+ આપી દઉં તો મારે -HCl લખી શકાશે અને બાકીનું તમે જોડી દો. જો તમે બાકીનું જોડાણ કરશો તો તમારી પાસે બ્લુ પેનથી લખીએ આપણે કે ભાઈ રિંગ ઉપર આ N2 અને BF4- આવી ગયું. ઓકે, પણ આનું નામ હતું તમારી પાસે વિશિષ્ટતા બેન્ઝીન ડાયએઝોનિયમ બોરોફ્લોરેટ, જે રૂમ ટેમ્પરેચરે વધુ સ્થાયી છે એવું કીધેલું છે ને આપણે. રૂમ ટેમ્પરેચરે વધુ સ્થિરતા ધરાવે છે. પ્લસ અને માઇનસ આપણે આપી દો. એટલે ફ્લોરોબેન્ઝીન લાવવું છે આપણું એમ. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની તમે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પહેલા તો તમારી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ બોરોફ્લોરેટ બને અને હવે એ જે છે એને તમે ગરમ કરો તો એનું વિઘટન થઈ જશે, ડીકમ્પોઝિશન. વિઘટન થાય તો વિઘટનમાં તમારે તો આ સેમ પ્રક્રિયા છે. તમારે N2 ગેસ છૂટો પાડવાનો છે, N2 નું વિસ્થાપન થાય. આમાંથી એક ફ્લોરિન તમે ત્યાં આપી દો રિંગને તો તમારી પાસે જે નિપજ બનવાની છે એ રિંગ પર F લાગી જાય કે જેને તમે કહેવાના છો ફ્લોરોબેન્ઝીન. ઓકે, ફ્લોરોબેન્ઝીન તમારી પાસે બની ગયું. પ્લસ BF3 બને ને, BF3 અને પ્લસ N2 ગેસ તૈયાર થઈ ગયો કહેવાય. એટલે પ્રશ્ન તરીકે આપણે બોલ્યું કે ડાયએઝો સમૂહનું ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન કરવું છે. તે પણ થઈ શકે, પણ શરત એટલી હતી કે ભાઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે હતો એની સૌથી પહેલા ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવી પડે, જેના કારણે તમારી પાસે બેન્ઝીન ડાયએઝોનિયમ બોરોફ્લોરેટ ક્ષાર બની ગયો. અને એ જે ક્ષાર છે અત્યારે મારે પાછો ક્ષાર મૂકવાનો છે, પેલો પણ ક્ષાર જ હતો પણ ક્ષારમાં તમારી પાસે અલગ પ્રકારનો થયો. માત્ર તમે એને ગરમ કરો તો વિઘટન થાય. આ રીતનું વિઘટન ફ્લોરોબેન્ઝીન બોરોનનો ટ્રાઇફ્લોરાઇડ બને અને N2 ગેસ છૂટો પડે. એટલે ટૂંકમાં આપણી જે પ્રક્રિયા છે પહેલા જ પ્રકારની ડાયએઝો સમૂહનું વિસ્થાપન કરવાનું છે અન્ય ઋણમૂલક વડે, જે થઈ શકે Cl- Br- OH- Cl- છે. એ ઘટના તૈયાર થતી ગઈ. આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરી, આટલી તૈયાર કરી રાખો. હજુ તમારી પાસે જે આ જ પ્રક્રિયા ફરીવાર રિપીટ થવાની છે. આ બન્યા પછી તમે આગળ પ્રોસેસ કરશો આમાંથી તો કંઈક નવી નિપજ બની શકે. બરાબર ને? નાઇટ્રોબેન્ઝીન લાવવાનું છે પણ અત્યારે આપણે જરૂર નથી. અત્યારે આપણે એક જ પ્રકારના હેલો એરિનની ચર્ચા કરી લીધેલી છે. આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ફરી પાછી બાકી વધેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરી દઈશું. ઓકે, આવજો, બાય.